બધું મૂકીને ભાગ્યા. નદીના કિનારે હાલ્યા જાય એમાં એક સામે ભૂદેવ મળ્યા કે હે મહારાજ કઈ બાજુ જાવ છો? અરે આ ગામની અંદર કથા કરવા માટે ગયો, કોઈએ મારી કથા ન સાંભળી, બસ હરે નમ કાંઈ સમજે નહીં. એક એક વ્યક્તિ હરે નમ બોલે. ત્યારે આ ભૂદેવ કે તો બાપજી મને ની આસન આપો ને હું કથા કરું. તો કે જાવ, પોથી કડતાલો બધું તૈયાર પડ્યું છે. એ ભૂદેવ આવ્યા, બપોર પછી મંગલાચરણ કરે અને આ ભૂદેવે શરૂઆત કરી. એક હતો રાજા, જાણો તો ક્રમ હતો, હરે નમઃ હરે નમઃ. ભૂદેવ કે ભાઈ તમે મને કથા કરવા દો. કે નહીં મહારાજ તમારે કથા કરવી હોય તો કરો. એક ભૂદેવ હવારમાં જતા રહ્યા છે, તમે બીજા છો. આ હરે નમ કરવા હાટુથી તો કથા બેહાળી છે. પણ આ ભૂદેવ ચતુર હતા. એને કીધું કે તમારી શરત મને કબૂલ છે, પણ મારી એક શરત છે કે હું જ્યારે કથા કહેતા કહેતા અટકું ને ત્યારે તમારે હરે નમ કરવાનું. કબૂલ? તો કે કબૂલ. એ ગોર મહારાજે શરૂઆત કરે. એક હતો રાજા, એને એક હતી રાણી, એને મગાવ્યું પિંજરું, એમાં પીળા પક્ષી, એમાં પિંજરું ખોલ્યું. એક ઉડ્યું ફર, બીજો ઉડ્યું ફર, ત્રીજો ઉડ્યું ફર, ચોથું ઉડ્યું ફર. એ હરેનમાં ભૂલી ગયા, ફર ફર ચાલુ થઈ. પણ જે એકાગ્રતા છે શ્રોતાની, તમારી એકાગ્રતા હોય તો અમને કથા કહેવાની મજા આવે, નકર અમે હરે નમ જવા દે. પણ જે ભાવ છે, પ્રેમ છે, ભગવાનનું ચરિત્ર સાંભળવા માટેનું, આ ભાગ્ય બિન મળે નહીં. ભાગ્ય બિન કછું પાવત નહીં. ભાગ્યમાં હોય તો સત્સંગ મળે. સુખદેવજી વર્ણન કરે, ભૂદેવે પ્રયાણ કર્યા છે. એક નગર, બીજું નગર, ધીરે ધીરે ગોમતી નદીનો કિનારો દેખાણો, સુંદર મજાની દ્વારકા નગરી દેખાણી. પાદરમાં જઈને પૂછ્યું કે ભાઈ આ કઈ નગરી છે? મહારાજ આ દ્વારકા નગરી છે, આના રાજા ભગવાન કૃષ્ણ છે, મારે કૃષ્ણને મળવું છે, સમાચાર ગયા છે, ભૂદેવ આવ્યા છે, એમ કે છે કે વિદર્ભ દેશમાંથી આવું છું. આવવા દ્યો. ભૂદેવ નું આગમન થયું છે. ભગવાનના હાથમાં ભૂદેવે પ્રેમ પત્ર આપ્યો છે. મહારાજ લ્યો. અને ભગવાને પ્રેમ પત્ર ખોલ્યો ને, હવે પેલા વેલો આવો પત્ર આવેલો. ભગવાન શ્રી ગણેશ કરવાના છે. જોજો હજી તો 16,108 પટરાણી. આ પત્ર વાંચો કે હે મારા થનાર સ્વામીનાથ, હું તમને મન વચન કર્મથી ભરી ચૂકી છું, પણ મારા લગ્ન આ તિથિએ આ ઘડીએ શિશુપાલ સાથે મારો ભાઈ કરવા માંગે છે. જો તમે મને લેવા નહીં આવો તો આત્મહત્યા કરીશ અને ઈ સ્ત્રી હત્યાનું પાપ તમને લાગશે. આ પત્ર વાંચી અને ભગવાન તો ઘડીક એક બાજુ બેસી ગયા. ત્યારે બલભદ્ર કહે છે, લાલા કોનો સંદેશો છે, શું છે? ભગવાનના હાથમાંથી પત્ર લઈ અને જ્યાં બલભદ્રએ વાંચ્યો અને ભૂદેવને કીધું કે હે ભૂદેવ તમે જાઓ વિદર્ભ દેશમાં રૂક્ષ્મણીને જઈને સંદેશો આપો, ચિંતા ન કરે, અમે જાડેરી જાન લઈ અને રૂક્ષ્મણીને પરણાવવા માટે આ ભગવાનને લઈને આવશું. અને ભૂદેવે પ્રયાણ કર્યા છે. ધીરે ધીરે આગળ વધ્યા છે. બસ ભગવાને ભૂદેવને પિરામણી કરી છે. ભગવાનનું સ્મરણ કરતા કરતા આગળ વધ્યા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ
નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ આજ ભૂદેવે આવીને સમાચાર આપ્યા છે દેવી ચિંતા ન કરો ભગવાન તમને લેવા માટે આવશે સમય પસાર થવા લાગ્યો સુખદેવજી કહે હે રાજન આ તો આદ્ય શક્તિ જગદંબા ભીષ્મક રાજાને ઘેરે દીકરી થઈને જન્મા છે આજ ઈ તિથિએ ઘડીએ શિશુપાલની જાડેરી જાન પરણવા આવી છે આ જાનની અંદર જરાસંધ શિશુપાલ દંતવક્ર આવા દૈત્યો બિરાજા છે હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ આ બાજુ સમય પસાર થવા લાગ્યો અને આ બાજુ ભગવાન દ્વારકામાંથી પ્રયાણ કર્યા છે દારૂક સારથીને સાથે લીધો છે દારૂકને સાથે લઈ બલભદ્રએ તમામ યાદવોને ખડગો લઈને તૈયાર કર્યા છે સુખદેવજી વર્ણન કરે આજ શિશુપાલની જાન પરણવા આવી છે રૂક્ષ્મણી કહે અરે મને લેવા માટે ભગવાન ન આવ્યા હવે તો મને પરણી અને શિશુપાલ લઈ જશે હવે આત્મહત્યા કરે અને મૃત્યુને આધીન બનો ભગવાનને પ્રાર્થના કરી છે ભગવાનને આર્તનાદ કર્યો છે હે અખિલ બ્રહ્માંડના માલિક હવે ક્ષત્રિયોમાં લગ્ન હોય ને એટલે એવો રિવાજ છે કે દીકરીને એના કુળદેવીના મંદિરે દર્શન કરવા માટે ભાઈ લઈ જાય છે આજ રૂકમયો રૂક્ષ્મણીને લઈ રથમાં આરૂઢ કરી માં ભવાનીના મંદિરે દર્શને લઈ જાય છે અને આજ રૂક્ષ્મણી માં ભગવતીને વંદન કરીને કહે છે કે હે માં હજી મને ભગવાન લેવા ન આવ્યા હવે આત્મહત્યા કરી અને મૃત્યુને આધીન બનું છું અને આજ જ્યાં મંદિરે દર્શન કરે અને જ્યાં પગથિયા નીચે ઉતરે ત્યાં તો મંદિરની સામે ભગવાન રથ લઈને ઊભા છે જગજનની હે જગદંબા માતુ ભવાની શરણે લેજે હે જગજનની હે જગદંબા આજ ભગવાન રથ લઈ દારૂક સારથી સાથે છે અને રૂક્ષ્મણીની અને ભગવાનની જ્યાં આંખો મળી ત્યાં તો આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે ધન્ય છે મહારાજ બોલીએ દ્વારિકાધીશ કી જય આજ ભગવાને રૂક્ષ્મણીને કીધું કે દેવી પધારો ત્યાં તો હાથમાં ખડગ લઈ અને રૂક્ષ્મણીનો ભાઈ રૂકમયો એને દોટ મૂકી છે ભગવાનને પ્રહાર કરવા માટે ભગવાનને મારવા માટે
અને રૂકમિયા સાથે ભગવાને ભયંકર યુદ્ધ કર્યું. ખડગોના પ્રહારો થવા લાગ્યા. રૂક્ષ્મણિયાને રૂકમિયાને પકડીને ભગવાન ગદાના પ્રહારો કરવા લાગ્યા છે. આજ અખિલ બ્રહ્માંડનો માલિક માં ભવાનીના મંદિરની સામે ભયંકર યુદ્ધ કરવા લાગ્યો. અને ત્યારે રૂક્ષ્મણીએ ભગવાનનું બાવડું પકડ્યું. કહે મહારાજ, એને મારો નહીં, કારણ ગમે એમ તો એ મારો ભાઈ છે. અને એને મુક્ત કરી રૂક્ષ્મણીને હરણમાં રથમાં આરૂઢ કરી અને ભગવાન દારૂક સારથીને આજ્ઞા કરી ભગવાન માધવપુરમાં આવ્યા છે. માધવપુરની અંદર સુંદર મંડપ રોપાણા છે. આજ બલભદ્ર સહિત તમામ યાદવો યુદ્ધ કરવા માટે આવ્યા. શિશુપાલ, જરાસંધ, દંત વક્ર સાથે ભયંકર યુદ્ધ થયું અને તમામ ભાગ્યા. આ બાજુ તમામ યાદવો આટિયારી પાઘડી, પગમાં મોજડીઓ પહેરી છે. અરે જેને કેડે શિરોડી તલવારો લટકે છે એવા યાદવો ભગવાનને પરણાવવા માટે આવ્યા છે. સુંદર ભગવાનને શણગાર સજાવ્યો છે. રૂડા લગ્ન ગીત ગવાય છે. સુંદર વાજિંત્ર વાગી રહ્યા છે. ચારે દિશાઓમાં સુંદર તોરણ બાંધવામાં આવ્યા છે. કેળના સ્તંભ રોપવામાં આવ્યા છે. આપણી કથામાં ભગવાન જાડેરી જાન જોડી ભગવાન પરણવા માટે આવ્યા છે. ભૂદેવને વિનંતી કરું કે જે કન્યાદાનમાં બેસવાના હોય એની તૈયારી કરે. ભગવાનની પોખવાનો વિધિ થઈ ચૂક્યો છે.